તો હાય ગાઈસ, તો ફાઇનલી આજે શૂટ તો બીજો દિવસ થઈ ગયો છે અને આજે તમને ખાવાનું બતાવું. જુઓ તમે, કારણ કે આપણું મેન ખાવાનું જ છે. તો પહેલા જોઈ લો તમે ઢોકળો શાક સેન્ડવિચ ઢોકળો, સોરી. જો સેન્ડવિચ ઢોકળો કેવો દેખાય છે, મસ્ત. પછી ઓમોસ સ્પેશિયલ પુલાવ, જો બાસમતી ભાત જોઈ લો તમે. હા, ભાત જ કહેવાય, પુલાવ નું ભાત એક જ છે. પછી એક મસ્ત છે કડક કડક પાપડ. પછી ઓમોસ સ્પેશિયલ કચુંબર સમુદ્ર કોબીનું શાક સમજો. કચુંબર છે, જો ગાઈસ બતાવો. જો કચુંબર જો બધું ખાવાનું બહુ જ ભાવે છે. આની અંદર છે રોટલી જે મોટા વાટકામાં મૂકી છે, સ્પેશિયલ મસ્ત ડિઝાઇન વાળો વાટકો છે. અને ઓય બનાવી છે સ્પેશિયલ શાક, ફુલાવર ને વટાણાનું શાક, ફ્લાવર કોબીજ વટાણા મિક્સ શાક છે. જો ગાઈસ, અને એના અમે એને કોના ઘેર આવ્યા હતા, ધર્મીનભાઈ ના ઘેર, જે ખાવાની સ્વાદના બહુ સ્પેશિયાલિસ્ટ છે. સ્વાદ વિશે બહુ જ જાણકારી માહિતી છે. અને ઓમસ્ત દાળ જુઓ. અને ઓય કાંઈ હું બોલું છું ને તે બધા ચૂપ થઈ જશે. જુઓ તમે, ઓય જુઓ ભૂખ લાગી છે બધાને જોરદાર. ટાઈમ તો કેવો કેટલા વાગે અને કેટલા વાગે જુઓ ખાલી 2 વાગ્યા છે. 2 વાગે છે ગાઈસ. થેન્ક યુ સો મચ સ્પેશિયલ ઓ અસ્તુ. હાય કહી દે હાય. જયભાઈ તારે ખાજો. કુલદીપભાઈ તમે તો બહુ બોલ બોલ કરે તો ભૂખ લાગી જાય. અને નીલનું તો 100% વધારે ભૂખ લાગી છે તમને. થેન્ક યુ સો મચ. આ ધર્મીભાઈ ના મમ્મી છે એમ કહી દો. શાંતિથી ખાજો હો તમે. અને આ ધર્મીનભાઈ ની મમ્મી છે. જુઓ ગાઈસ, થેન્ક યુ સો મચ. જો ડીશ તૈયાર કરી છે. નીલ ત્યાં ડીશ બતા ખાલી. એ દાળ માંગે તો ચાલવાની એનો. હાય પરી. અને ઓનું નામ બહુ જ મસ્ત છે. શું નામ છે? આરના. હાય આરના. ક્યુટ છે ને બધા, એક દિવસ ઘેર લઈ જજો. એ તો છોકરું કેવું ને બગાડ નહીં બનાવી. કાલે તે બનાવી છે. બધું જ આ ટેસ્ટ કરીને પેલું મમ્મી બનાવી ચટણી. એટલે મારે હું કશું ના બનાવ, મેં બનાવી છે તારા હમ. મને ખાલી આ ડીશમાં ઢોકળો ની ચટણી છો. તો ગાઈસ જુઓ તમે, જે લોકો કોમેન્ટો કરશે ને પુનિતભાઈ ખાવા માટે જ જોઈશે, બધાના ઘેર ખાવા માટે જોઈશે, એવું નથી. બધાએ ફૂલ ડીશો લીધી છે જુઓ. અને હું ખાલી ઢોકળો ને ચટણી જ લીધી છે. ઓકે, જોઈ લો. હું જુઠ્ઠું નહીં બોલતો, કારણ કે મને ભૂખ નહીં. હું ખાવાનો શોખીન છું, પણ એટલો બધો નહીં. તો ગાઈસ શૂટિંગના થાકથી બધાએ દબાઈને ખાતું, ખાલી હું એ જ ઢોકળો ખાતો હતો.